હજામના સાગરી તો કોણ છે? 5 ઇન્દ્રિયો. શરીરનો વ્યવહાર છે ને, આપણા શરીરનો વ્યવહાર 5 ઇન્દ્રિયો કરે છે. અને 5 ઇન્દ્રિયો પર બેઠેલો છે આ મન. અને એક વાત આવી છે એટલે કહું છું, મનને ક્યારે પણ ધર્મ ગમતો નથી. મનને ગમે છે અધર્મ, આત્માને ગમે છે ધર્મ. મનને ગમે છે બંધન, આત્માને ગમે છે મુક્તિ. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. છે ને કાંઈ ગીત પ્રવીણ દેસાઈનો? મન બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. પણ એ જેલમાં પડ્યો છે, ક્યાં છુટકારો થાય? કોણે નાખ્યો છે જેલમાં? હા, મને એને જેલમાં નાખી દીધો છે કે બેઠો રહે, હવે બોલતો નહીં. અત્યારે આપણે અવાજ કોનો સાંભળીએ છીએ? હા, અત્યારે આપણે આત્મા દબાયેલો પડ્યો છે, એ હુંકારો કરી શકતો નથી. અને અત્યારે આપણે અવાજ સાંભળી રહ્યા છીએ મનનું, અને મન તો જેમ નચાવે તેમ નાચવું પડે આપણને. એટલે અત્યારે આપણને નચાવનાર, ડાન્સ કરાવનાર કોણ છે? મન છે. તો બહુ લાંબી વાત થઈ ગઈ. આ મનની વાત મેં એટલા માટે કીધી છે કે આ જંબુકુમાર છે ને, એની જંબુની વાત કરું એનાથી કે પહેલાં, મન કે બહોત રંગ હૈ, મન કે બહોત રંગ હૈ, छिन छिन बदले सोय, छिन छिन बदले सोय. छिन छिन એટલે શું? ક્ષણે ક્ષણે. ક્ષણે ક્ષણે તે બદલાય છે. કોણ બદલાય છે? મન બદલાય છે. એક કઈએ રંગ જો રહે, એક કઈએ રંગ જો રહે, ऐसा बिरला कोय. એક જ રંગ જેનો રહે એ તો આ જગતમાં કોક જંબુકુમાર જેવા વિરલા હોય. એક જ રંગ છે. સુધર્મા સ્વામીની દેશના સાંભળી, પ્રવચન સાંભળ્યું એટલે એણે ફિટ કરી નાખ્યું. શું કરવું છે મારે? દીક્ષા લેવી છે. મુકરર કરી નાખ્યું છે. હવે એમાં ગમે તેટલી ઉથલ પાથલ થશે, ગમે તે સમજાવશે, ગમે તે રડશે, ગમે તે કૂટશે, રંગ એનો એક જ છે. અત્યારે સામાન્ય રીતે આપણા બધાના રંગ કેવા છે? હા, છીન છીન બદલે સોય. હમણાં તો જે સાધનામાં આગળ વધ્યા નથી એનું મન તો ક્ષણે ક્ષણે શું થઈ રહ્યું છે? પાનું તપસ્યા નથી એ. કારણ કે તકલીફ હોય શરીર મેં, એ મન ચોંધો. તમે નક્કી કરી નાખ્યું ગુણામાં કે હું કે એક આસણા ખેણાઈ ભલા, વળી મન ચોંધો આ કે ગોરીમાં લેતી હશે આંજીઓ, પણ એ મન કબૂલી દો ના. પોયા કે વિચારે ચિંતા ગાલ સચીએ ભલા મનજી, ગોરીઓ ચાલુ હોય. પછી મન કહે છે કે ગુણામાં કમજોરી આવી ગઈ છે તમને. વાત સાચી છે ભલા, લાકડીનો ટેકો લેવો પડે છે. એટલે મનનું અવાજ આપણે હર હંમેશ સાંભળીએ છીએ, આત્માનો અવાજ. અને મન છે તો ક્યારેક વિષ્ટા પર બેસનારો અને ક્યારેક મિષ્ટાન પર બેસનારો. વિષ્ટા એટલે ગંદવા, ત્યાં બેસનારો છે, ને ક્યારેક મીઠાઈ પર બેસી જાય, મિષ્ટાન પર. મન છે. આપણા દેહના તમામ વ્યવહારમાં મોટો હિસ્સો છે ઇન્દ્રિયોનો, અને ઇન્દ્રિયોનું સંચાલન કરી રહ્યો છે મન. અગર એનું પૂરું સંચાલન આત્માના હાથમાં હોય તો આપણી 5 ઇન્દ્રિયોનો સદુપયોગ કરાવે, નવી દિશા આપી દે, અને આપણા જીવનનો નવો સૂર્યોદય થાય. કોનું વાત સંભળાતું હોય તો? હા. અને હકીકતમાં છે, ભલે સતયુગ હતું ને ગયું, અત્યારે કલિયુગ છે, પણ અવાજ તો કરે જ છે. કોણ કરે છે? હા,
આત્મા અવાજ કરે જ છે, પણ પાંચ વર્ષું તા ગચ માળું નેધા માળું હોય ને કંઈક બોલે ને તો પાંચ વર્ષું એમ કે વે એ ભોજન ને વેચ પે ટપકે. હા, તો આપણે પણ હમણાં આત્માને શું કહીએ છીએ? વેઠો વો દોઢો બને તો. એટલે હર હંમેશ જ્યારે માથું ઉચકે છે અને આપણને સાચું કહેવા માગે છે ત્યારે આપણે એને દબાવી દઈએ છીએ. પણ એક જંબુકુમાર વટવાળો માણસ છે કે નક્કી કરી નાખ્યું એક જ રંગ, ગમે તેટલો પૈસો હોય, ગમે તેટલી સોનામરો હોય, ગમે તેટલું કન્યાદાન દાયજો હોય, ગમે તેટલી મિલકત હોય, મને એની સાથે કાંઈ હવે લાગતું વળગતું નથી. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પ્રભવ આવ્યો છે. પ્રભવ કોણ છે? ચોર છે. મને રાતના વિચાર આવ્યા કે ચોરના કપડાં પહેરે એ જ ચોર કહેવાય કે એકદમ સરસ મજાના કપડાં પહેરે ખાલી જગ્યા? હા, ચંદ્રશેખર વિજયજી મહારાજ કહેતા હતા, ક્યાંક મેં વાંચ્યું છે કે આજે સફેદ કપડાં નીચે પણ ગંડી ગટરો વહેતી હોય છે. કપડાં અપ ટુ ડેટ પણ નીચે ગટરો ગંડી વહેતી હોય. ઘણા લોકો પૈસાદાર થઈ ગયા. આજે આપણે એમના એક એક પ્રસંગ સાંભળીએ તો આપણને અરેરાટી થાય કે આ ઉછામણીના પૈસા આ ભાઈ પાસેથી લઈશું તો શું ઉજારો થશે. જેણે કંઈકને લૂંટ્યા છે, કંઈકના આંખમાંથી આંસુ પડાવ્યા છે, કંઈક વિધવાઓની જેણે હાય લીધી છે, એ વ્યક્તિના ઉછામણીના પૈસા મારી સંસ્થામાં આવશે તો એ સંસ્થામાં શું થશે? હા, આજે એવા પૈસાદારો છે કે સોયનું દાન કરે છે અને એરણની ચોરી કરે છે. એરણ શું હોય? સોય તો આપણે સમજ્યા, સુઈનું દાન દે અને એરણની ચોરી કરે. ગોમીમાં એરણ એટલે કોર? હા, ગુણવંતીમાં બોલી. તો એરણ એટલે હા, રાઈટ, રત્નામાં બરાબર. પેલા લુહાર તપાવે પેલી વસ્તુ કાંઈ પણ, હા તપાવે ને પછી પેલો લોખંડને તપાવે ને પછી એના પર મૂકે અને પછી ગણના ઘા કરે. એ એરણ હેવી હોય, વજનદાર હોય. સોય તો ઘણા લોકો શું કરે? સોયનું દાન દે અને એરણની ચોરી કરે. ન સમજ્યા? હજી પણ સમજી ગયા? હોશિયાર છે આમ તો માપરવાળા, સમજી તરત જ. તો આપણી ચર્ચા ચાલતી હતી આ પ્રભવ અને જંબુકુમાર બે વચ્ચે સંવાદ ચાલે છે. જંબુકુમારના ચરિત્રમાં અતિ મહત્ત્વની વાત રહેલી હોય તો પ્રભવ ચોર અને જંબુકુમાર વચ્ચે જે સંવાદ ચાલ્યો છે, વાર્તાલાપ ચાલ્યો છે, એ અતિ મહત્ત્વની વિગત રહેલી છે. તો ગઈકાલે આપણે ક્યાં વાત કરી? શું વાત કરી? હા, સમજાવે છે પ્રભવ. છેલ્લે વાત એ કરી પ્રભવે કે તમે લગ્ન કર્યા, અગર તમારો વૈરાગ્ય હતો, દીક્ષા લેવી હતી, તો 8 કન્યાઓ સાથે લગ્ન કરવાની શી જરૂર હતી? તો જંબુકુમારે કીધું કે મારી તો ખુલ્લી વાત છે, મેં મારા મા બાપને પણ વાત કરી છે, એમના મા બાપ સાથે પણ વાતચીત થઈ ગઈ છે કે વૈરાગ્યવાળો જીવ છે અને લગ્નની રાત્રિ પસાર થયા પછી બીજા દિવસે સવારના પોરમાં દીક્ષા લેવાની છે. એ તો ફાઇનલ છે પહેલેથી જ. તો પ્રભવ કહે છે કે આ બધું ફાઇનલ તમારું છે તો કન્યાઓ રાજી છે એમાં? કે હા, કન્યાઓ રાજી છે. એને બધી ખબર છે કે હું આવતીકાલે સવારના પોરમાં દીક્ષા લેવાનો છું. તો પ્રભવ કહે છે ખરેખર આ તમારી 8 કન્યાઓ ધન્યવાદને પાત્ર છે, તમને સમર્પિત રહેલી છે.
તમે દીક્ષા લેવાના છો, તમને વૈરાગ્ય થયું છે, તમે સાથે રહેવાના નથી, આટલી ખબર હોવા છતાં પણ તમારી સાથે લગ્ન કર્યા, એ સમર્પિતતા કેટલી! પણ કુમાર, આ બધું સાંભળ્યા પછી હું એક તમને વિનંતી કરું છું કે દીક્ષા માટે તમારે ફેર વિચારણા કરવા જેવી છે. 8 કન્યાઓ તમને આટલી સમર્પિત રહેલી હોય અને તમારા માટે આટલું યોગદાન દેતી હોય તો એના જીવન વિશે તમારે વિચારવા માટે ફેર વિચારણા કરવી જોઈએ, પુનર્વિચારણા કરવી જોઈએ કે અત્યારે દીક્ષા લઉં કે પછી લઉં. એના પર જંબુ કુમાર એક દ્રષ્ટાંત આપે છે કે દ્રષ્ટાંત સાંભળી લો, પછી તમારે જે એના પર કોમેન્ટ દેવો હોય દેજો. જંબુ કુમાર કહે છે કે એક કાફલો હતો. હવે આ કથામાં છે ને દ્રષ્ટાંતો આપશે જંબુ કુમાર આ ચોરને એક એક વાત સમજાવવા માટે. એમાં પહેલો દાખલો આવ્યો. અને કથા એક એવી ચીજ છે ને, દ્રષ્ટાંત કોઈ પણ વિષયને સમજાવવો હોય આપણે ગમે તેટલી લાંબી ચોડી કરીએ પણ જેવો દ્રષ્ટાંત આવે ને એ જે વસ્તુ સમજાવવાની હોય એ વસ્તુ તરત જ સમજાઈ જાય. એટલે દ્રષ્ટાંતો બહુ ઉપયોગી છે. આજે કોઈ પણ ચિંતક રહેલા હોય વિશ્વભરના, કોઈ પણ વિષય પર ગમે તેટલી છણાવટ કરતા હોય પણ એ છણાવટને ચોક્કસ કરવા માટે અને માણસના મગજમાં ઠસાવવા માટે છેલ્લે પહેલે વચ્ચે ક્યારે પણ શું આપે? કોઈ પ્રસંગ, દ્રષ્ટાંત, કથા, સ્ટોરી કાંઈ પણ કહે એટલે વાત મજબૂત થઈ જાય. ચાલીએ. વાત એવી છે કે એક કાફલો હતો, જંગલમાંથી પસાર થતો હતો. કોણ કરે છે વાર્તા? જંબુ. કાફલો જ્યારે પસાર થતો હતો ત્યારે એ કાફલા પર જંગલમાં ડાકુઓ ત્રાટક્યા. એટલે આખો કાફલો વિખરાઈ ગયો. આ વિખરાયેલા કાફલામાં એક માણસ હતો. એ પોતાની જાન બચાવવા માટે ભાગ્યો. જંગલમાં ભાગે છે. ભાગતો ગયો તો રસ્તામાં એક જંગલી હાથી મળ્યો અને એ જંગલી હાથીએ પેલા મુસાફરનો પીછો કર્યો. આગળ મુસાફર છે, પાછળ જંગલી હાથી છે. પાલતુ હાથી છે ને બહુ કાંઈ ન કરે, પણ જંગલી હાથી બહુ ખતરનાક. અમે તો એ બાજુ વિહાર કર્યા એટલે ખબર પડી અને આપણા શ્રાવકો મારફતે પણ જાણ્યું કે જંગલી હાથી, આપણે જંગલમાંથી પ્રવાસ કરતા હોઈએ જંગલમાં અને શાયદ એ અવાજ બવાજ આપણો સાંભળે અને આપણા તરફ દોડે ને તો બહુ ભયંકર થઈ જાય ક્યારેક. એટલે અમે પણ જ્યારે ઉટી બાજુથી નીચે ઉતર્યા, વિહાર કરતા હતા, મૈસૂર તરફ જતા હતા, ત્યારે અમારી સાથે 100 કિલોમીટર સુધી ઉટીના શ્રાવકો વચ્ચે વચ્ચે હોલ્ટ કરાવીને સાથે રહ્યા. ગાડી બાડી એ લોકોની સાથે હોય. એમણે જ્યાં કને જંગલી હાથીઓના વધારે રહેઠાણ હતા ત્યાં અમને કીધું, મહારાજશ્રી હમણાં કાંઈ પણ વાતચીત ન કરતા, અમુક એરિયા પસાર થઈ જાય ત્યાં સુધી આપણને બધાને મૌન રહેવું પડશે. એટલે જંગલી હાથી ભયંકર. અને ત્યાં કને મેં પહેલાં કીધું હતું શાયદ કે રાત્રે રોડ પણ બંધ કરી નાખે, કોઈ વાહનો કાંઈ જ ના આવે. તો આ જંગલી હાથી મુસાફરની પાછળ પડ્યો. મુસાફર થોડી વારે પાછળ જુએ છે કે તો આવી રહ્યો છે. હવે બચાશે કેમ? ત્યાં એને વડનો ઝાડ દેખાયો. બહુ પ્રસિદ્ધ વાત છે. વડના ઝાડ પર વડવાઈઓ મજબૂત લટકતી હતી. આ મુસાફર પહેલાં વડના ઝાડ પર ચડ્યો અને વડના ઝાડ પરથી સરકતો વડવાઈઓ પકડી લે છે કે હું સલામત રહું, આ હાથીના પંજામાંથી છૂટું. પણ હાથી ત્યાં આવ્યો અને પેલા વડના ઝાડને હલાવવા લાગ્યો. પણ હલાવતા પહેલાં હાથીએ મારા તરફ સૂંઢ લંબાવી. અગર સૂંઢમાં હું આવી જાઉં તો મારા રામ રમી જાય, પણ નસીબ મારા આયુષ્ય બળવાન કે હાથીની સૂંઢ મારા સુધી પહોંચી નહીં. એટલે પછી એ થડને હલાવે છે. પછી મેં જોયું કે જે વળવાઈને પકડી છે એ વળવાઈની ઉપર
બે તીક્ષ્ણ દાંતવાળા ઉંદર રહેલા છે, મૂષક. એ મેં જે વડવાઈ પકડી છે એ વડવાઈને પોતાના દાંતોથી, તીક્ષ્ણ દાંતોથી કાપી રહ્યા છે. નીચે મારી નજર ગઈ તો નીચે અજગર દેખાયું. હાય, પડીશ તો સીધા અજગરના મોંમાં. વધારે ધ્યાનથી મેં જોયું તો નીચે અણીજર મણીજર સર્પ મોટી ફણાઓ ઊંચી કરીને બેઠા હતા. એક તરફ હાથી ઝાડ હલાવે છે, બીજી તરફ ઉંદરડાઓ વડવાઈ કાપે છે, ત્રીજી તરફ પડું તો નીચે આ બેઠા છે. હાય હાય, હવે કરવું શું? અને હલાવે છે ને થળ, એટલે એમાં મધપૂડો હતો. એ મધપૂડામાં જેટલી માખીઓ હતી બધી ઉડી, અને બધી મધમાખીઓ પેલા મુસાફરને ચટકા ભરાવા લાગી. પણ મધપૂડામાંથી માખીઓ ઉડ્યા પછી એ મધપૂડામાંથી ટીપું 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 મધનું પડતું હતું. નાક પર આવે, પછી સરકી સરકી મોઢામાં આવે, એ પછી ચાટે. મુસાફરને એક તરફ આ બધા દેખાય છે અને બીજી તરફ મધનું ટીપું આવે છે. એ સરસ લાગે છે એને. કોણ વાર્તા કરે છે? આ જંબુ. અને પ્રભવ ચોરને આ બધી વાતો છે ને પહેલી વખત સાંભળવા મળે છે. સત્સંગ ચાલે છે ચોરનો ને જંબુ કુમારનો. ચોર ન કરી શકે સત્સંગ? સારા માણસો સત્સંગ કરે, ચોર સત્સંગ કરે છે. અને આ ચોર છે ને આ ખુશાલભાઈની જોકા ખાઈ ખાઈને સત્સંગ નથી કરતો. હા, આંખો ખોલી એકાગ્ર ચિત્ત રાખી કરી અને સત્સંગ કરે છે. આગળ વાત કરે છે જંબુ કુમાર કે ઉંદરડાઓ તો આ કાપી રહ્યા છે, નીચે આ છે, ઉપરથી મધ પડે છે, ટીપું થોડી વારે ટીપું મોઢામાં જાય એટલે મીઠું લાગે. પ્રશ્ન કર્યો પ્રભાવને જંબુ કુમારે કે આ પરિસ્થિતિ હોય માણસની, અને કોઈક માની લો વિદ્યાધર આવે, કોઈ દેવશક્તિ આવે અને કહે કે તારે છૂટવું છે તો હું આવ્યો છું, તને લઈને યોગ્ય ઠેકાણે તને મૂકી દઉં, બધી આફતો તારી ટળી જાય. તો પ્રભાવ આવો કોઈક વ્યક્તિ આવે અને આફતમાંથી ઉગારવાનું કહે તો તને ગમે કે ના ગમે? જંબુકુમાર પૂછે છે પ્રભાવને, તને ગમે કે ના ગમે? તો પ્રભાવ કે જરૂર, ચોક્કસ ગમે. તો હું કહું તને, હું પણ આજ આફતમાં છું. આજ આફત છે મને અત્યારે, પણ સુધર્મા સ્વામી જેવા એક શક્તિશાળી વ્યક્તિ મને ઉઘારવા આવ્યા છે. તો એ મને ગમે કે ના ગમે? એ હું પસંદ કરું કે ના કરું? થોડીક આપણે આ ઉપનયની વાત સમજી લઈએ. સમય થઈ ગયો છે છતાં સમજી લઈએ એટલે ખબર પડશે. જો કે રત્નાકર 25માં આ દાખલો ટાંકેલો જ છે. મેં ભોગ સારા ચિંતવ્યા, રોગ સમ ચિંતવ્યા નહીં, આગમન ઈચ્છ્યું ધનપણું પણ મૃત્યુને પીછ્યું નહીં. નહીં ચિંતવ્યું મેં નર્ક કારા ગ્રહ સમી છે વાસના, મધુ બિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. આમાં નારી શબ્દ છે, પણ નારી શું કામ? વાસના જ ખરાબ છે, નથી નર ખરાબ, નથી નારી ખરાબ. તો આ મુસાફર એટલે સંસારી લોકો, આપણે બધા. જંગલ એટલે સંસાર. ઉંદરડા બે, એ દિવસ અને રાત, શુદ્ધ પક્ષ કે વદ પક્ષ જે કહો તે, એ રોજ આપણા શું કરી રહ્યા છે? ટક 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 કરીને આપણી ક્ષણો, આપણા દિવસો કાપી રહ્યા છે. ચોમાસે જ્યાં બમેણા વ્યા, એકડોડી વધારે વ્યો, અને એતરાડી રહ્યા, અને 47 દી રહ્યા, રોજ ટક 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 ચાલુ છે. પછી નીચે છે અજગર એટલે નરક, પછી સર્પ એટલે ક્રોધ, માન, માયા, લોભ, કસાય, હાથી એટલે હા આપણી પાછળ પડ્યો છે. હાથી આપણી પાછળ પડ્યો છે માજી. પાપ પોઠિયા કેર પીવાય,
છડે જ નતો પાજો પલો હે ના ના પા પોઠિયા પીયો હોય મું પોઠિયા આ પોઠિયા પામણી પોઠિયા આપણા બધાની પાછળ પડ્યો છે અને એક દિવસે આપણે બધાને ઉપાડી જશે હા આપણા બધાની પાછળ આ પાગલ હાથી પડ્યો છે એ મૃત્યુ જ છે આપણા બધાની પાછળ છે ગમે ત્યારે આપણને લઈ જવાનો છે ફિક્સ તો કાંઈ છે નહીં તો પ્રભવ આ બધું પ્રભવને સમજાવે છે હજી પ્રભવ છોડશે નહીં હો આ ચોર છે બહુ જ ચિંતન છે એની પાસે પણ પર્સનલ કે તમે આ શું કરવા માગો છો પાગલતા ક્યાં કરો છો 8 કન્યાઓને મા બાપને છોડી કરી અને તમે દીક્ષા લો છો જરાક વિચારો તમે આ ચોર બહુ જ ખુલ્લા મનથી જંબુકુમારની સાથે ચર્ચા કરે છે પણ એક વાત 8 કન્યાઓ અત્યાર સુધી ચૂપ બેઠી છે કારણ કે ચોર જે કાંઈ બોલે છે કોની તરફેણમાં બોલે છે બહુ ગમે છે 8 કન્યાઓને ગમે છે કે સારું બોલે છે હો ભલે આવ્યો ચોરી કરવા માટે કેવો સરસ સમજાવે છે એક પોઈન્ટ ઉડાવે છે પણ સામે દુરંદર છે હું એક પોઈન્ટને આમ ચપટીમાં ઉડાવી દેશે કે શું આ મધના ટીપાની જેમ આ સંસારના જે વિષય સુખ છે બધા કેવા છે જ્યારે માણસને આ વિષય સુખ મળે ત્યારે નીચે નરક દેખાય કસાય ન દેખાય હાથીનો ભય ન દેખાય બધું ભૂલી જાય પણ જંબુકુમાર કહે છે મને બધું દેખાય છે અને દેખાય છે એટલે દીક્ષા માટે તૈયાર થયો છું હવે એ સંદર્ભમાં ચોર બીજી વાત શું કરે છે તે વિચારીશું